હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે ડિનરમાં છે મિક્સ વેજ સબ્જી, રવાના ઢોકળા, એફસીમાં ગ્રીન ચટણી અને રોટલી. ચિરાગ ઓફિસથી આવી ગયા તો એણે કહ્યું કે કાલ સવારે તો નાસ્તામાં મારે લોચો ખાવો છે, તો તેનું બેટર રેડી કરી અને મેં રાખી મૂક્યું જેથી હું એ સવારે બનાવી શકું. તેણે આવીને કહ્યું કે ઓફિસમાં 4 દિવસની છુટ્ટી છે તો અમે એનું સેલિબ્રેશન કરવા માટે બહાર ગયા. જનરલી અમને ઝાઝી છુટ્ટી નથી મળતી, પણ જ્યારે જ્યારે મળે છે ત્યારે અમે એનો ભરપૂર ફાયદો ઉઠાવીએ છીએ. સૌ પહેલાં અમે ગયા મોલમાં, જ્યાં અમારે થોડુંક ગ્રોસરી અને વેજીટેબલ લેવાના હતા. તો મોલને જોઉં તો મેં બહુ સારી રીતે શણગાર્યો છે. જીવ આ બધું જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. પહેલાં અમે અમારી શોપિંગ પતાવી અને પછી બહાર નીકળ્યા. બહાર નીકળ્યા ત્યાં જોયું કે અહીંયા તહેવારના દિવસો ચાલે છે, એટલે બાળકો માટે ઘણી એક્ટિવિટી અને ઇવેન્ટ હતી. તો તેમાં અમે જીવને લઈ ગયા. જીવે આ બધું ખૂબ સરસ રીતે એન્જોય કર્યું. તેને તો આમાંથી નીકળવાનું જ મન નહોતું થતું. અમે તેને માંડ બહાર કાઢી અને પછી બહાર લઈ જવા નીકળ્યા. ત્યાં તે પોતાનું એક રેબિટ જોઈ ગઈ. એની સાથે ફોટોશૂટ કરાવવા લાગી અને તેણે કહ્યું કે ચાલ તું પણ મારા ઘરે આવ, મારી સાથે રમજે. તેને માંડ છોડાવ્યું. પછી કે મને તો ભૂખ લાગી છે. પછી એને અમે લઈ ગયા ટ્રોપિકલમાં. ત્યાં તેના માટે તેનો ફેવરિટ ફાલુદા ઓર્ડર કર્યો. તેણે પણ એ ફાલુદાને મસ્ત રીતે એન્જોય કર્યો. પછી આવી ગયા ઘરે રિટર્ન. જનરલી અમે લિવિંગ રૂમમાં ટીવી જોઈએ છીએ, પણ 4 દિવસની રજા છે તો અમે જુગાડ કરી અને ટીવી બેડરૂમમાં શિફ્ટ કરી લીધું, જેથી અમે કમ્ફર્ટેબલી ટીવી જોઈ શકીએ. પછી અમે સૂઈ ગયા. સવારે ઉઠી અને મેં લોચાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી, કારણ કે અમારાથી વેઇટ નહોતો થવાનો. ફટાફટ લોચો રેડી કરી અને પછી અમે ખાવા માંડ્યા. અમે છીએ પાક્કા સૂતી. લોચો અને ખમણ તો અમારી જાન કહેવાય. ખાવો પણ ગમે અને બનાવવો પણ ગમે. તમારામાંથી કોને કોને લોચો ભાવે છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.